ઈણા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી કરાઈ હતી। ઈણા જિલ્લા પંચાયતના વીસી હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। આ ઉજવણીમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાસ્કરના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અન્વયે ગ્રામનો ઇતિહાસ અને કામગીરી કરનાર ગ્રામ પંચાયતના સિદ્ધાર્થ અને બોરવાવ અને પ્રશ્નાવાડા આરજીએસ યોજના અંતર્ગત પસંદગી પામેલા શ્રેષ્ઠ ગ્રામ પંચાયતના વડનગર અને બાદલપરા અને કાજલી ગામના સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીથી પંચાયત રાજ દિવસ 2025 રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો। નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌહાણ સહિત ઉપસ્થિત સર્વેએ ઈણા જિલ્લા પંચાયત ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનના સંબોધનને નિહાળ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।